નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને। ઉમા વિદ્યા સંકુલ આપણે જે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગણિત વિષયની અંદર જે ચેપ્ટર બીજું ત્રિકોણમિતીય પ્રતિવિધેયો રેડી, એની અંદર આપણે છેલ્લે ઉદાહરણ 12 ગણ્યું હતું। આજે આપણે ઉદાહરણ 13ની ગણતરી કરશું। તો ઉદાહરણ 13 રકમ આપી છે tan inverse 2x વત્તા tan inverse 3x બરાબર π/4। ઉકેલો એટલે એમાં જે ચલ હોય એની કિંમત શોધવાની, ઉકેલ મેળવવાનો। આમાં એક્સની કિંમત આપણે શોધવાની થાય। એટલે આ આપણને રકમ આપી છે tan inverse 2x વત્તા tan inverse 3x is equal to π/4। રેડી આટલું। હવે આપણે સૂત્ર શીખાય કે ભાઈ tan ઇન્વર્સનું સૂત્ર લાગુ પાડવું હોય તો એના જે બંને ખૂણા રહ્યા એનો ગુણાકાર કરી એ 1 થી ઓછો થાય છે, વધારે થાય છે, 1 થાય એ આપણે નક્કી કરવાનું રહે। પણ ઓલરેડી આમાં x છે એટલે આપણને અત્યારે ખબર ના પડે, એટલે આપણે શું કરશું કે છેલ્લે xની કિંમત મળશે એની આપણે ચકાસણી કરવી પડે। તો અત્યારે આપણે ડાયરેક્ટ આ સૂત્ર લાગુ પાડી tan ઇન્વર્સ આ 2x વત્તા 3x છેદમાં 1 - 2x ગુણ્યા 3x કાઉન્સ પૂરો ઇઝ ઇક્વલ ટુ π/4। રેડી આટલું? તો અહીંયા આ લાગુ પાડ્યું। હવે આ tan ઇન્વર્સને આ બાજુ આપણે જવા દઈએ એટલે આ શું થઈ ગયું કહેવાય, tan ઇન્વર્સ હોય તો tan થઈ જાય, tan π/4। એટલે કે બે બાજુ આપણે tan વિધેય લાગુ પાડ્યું એટલે tan ઇન્વર્સને tan નીકળી ગયું કહેવાય, tan લાગી ગયું હોય। આનો સરવાળો 3 ને 2 5x છેદમાં 1 - 3 દુ 6 આ 6x²। રેડી આટલું? હવે આની આપણે કિંમત મૂકી 5x ના છેદમાં 1 - 6x² અને tan π/4ની કિંમત 1। રેડી? હવે આ પદ આ બાજુ આવશે ગુણાકારમાં એટલે 5x બરાબર આ 1 - 6x²। આટલું થયું। તો સાદું રૂપ આપી આ બંને પદને આ બાજુ લ્યો તો 6x² પ્લસ થઈ જશે વત્તા 5x અને એકડો આ બાજુ આવશે તો -1 ઇઝ ઇક્વલ ટુ 0। આ બંને પદને આપણે આ બાજુ લઈએ। હવે આપણે આના અવયવ પાડવાના છે તો 6 ગુણ્યા 1 એટલે 6 માઇનસ એટલે બાદબાકીથી 5 થવા જોઈએ તો 3 દુ 6 થાય અને 6 એકા 6 થાય, પણ 3 દુ 6 માં 3 વત્તા 2 બરાબર 5 થાય, પણ અહીંયા માઇનસ છે એટલે ફરજિયાત બાદબાકીથી થવું જોઈએ એટલે 6 એકા 6 કરવાના। ઘણા આ 3 દુ 6 કરે પણ એ સાચું કહેવાય નહીં, એટલે પહેલું પદ એમને આ 6x - x એટલે 5x થઈ ગયું અને આ છેલ્લું પદ -1। રેડી? હવે પહેલાં બે પદમાંથી 6x કોમન નીકળે, 6x કોમન કાઢીએ એટલે અહીંયા x વધશે અને અહીંયા 1। આ બેમાંથી -1 કોમન કાઢીએ એટલે x વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ 0। હવે x + 1 કોમન કાઢ લે, x + 1 તો અહીંયા વધશે 6x - 1 ઇઝ ઇક્વલ ટુ 0। રેડી આટલું? હવે બંને પદ ગુણાકારમાં અને અમે 0 એટલે આપણે કહી શકીએ કે આ પહેલાં પદ બરાબર 0 અથવા આ 6x - 1 બરાબર 0, આના બરાબર 0 અથવા આના બરાબર 0। તો આ એક્સની કિંમત મળે x બરાબર -1
અથવા આ આવશે 6x બરાબર 1 એટલે x બરાબર 1/6. રેડી? તો આ આપણને xની 2 કિંમત મળી, પણ આપણે ચકાસણી કરી એટલે આપણને ખબર પડે કે સાચી કઈ કિંમત છે. તો ચકાસણી આપણે કરશું. સૌ પ્રથમ કોઈ પણ એક કિંમત x બરાબર -1 લેતા આ x બરાબર -1 લીધું. આ રકમની ડાબી બાજુની અંદર આપણે કિંમત મૂકી. આ ડાબી બાજુની અંદર xની જગ્યાએ -1 મૂકું તો tan ઇન્વર્સ આ -2 વત્તા tan ઇન્વર્સ આ -3. આ xની જગ્યાએ ડાબી બાજુમાં -1 લીધું. હવે આપણે શીખાય કે tan ઇન્વર્સના ખૂણામાં માઇનસ આવે તો -12 નીકળે, એટલે આ બે જગ્યાએ -12 આવી જશે. આ બે જગ્યાએ રેડી? આટલું. હવે બંનેમાંથી કોમન 12 આવે છે તો એ માઇનસ હાવ આપણે 12 કાઢી લઈએ તો આ tan ઇન્વર્સ 2 વત્તા tan ઇન્વર્સ 3 આમ થઈ છે. આટલું થયું. રેડી? હવે આપણે અહીંયા tan ઇન્વર્સનું સૂત્ર લગાડી, પણ તે પહેલાં આપણે શું જોવું જોઈશે તો કે આ એના ખૂણા જે રહ્યા 2 ગુણ્યા 3 એનો આપણે ગુણાકાર કરીએ. 2 ગુણ્યા 3 એટલે 6. આ 1 કરતાં વધારે થાય તો સૂત્ર મુજબ શું આવે? પાઈ વત્તા tan ઇન્વર્સ આ 2 વત્તા 3 છેદમાં 1 - 2 ગુણ્યા 3. રેડી? જો ગુણાકાર 1 કરતાં મોટો હોય તો પાઈ વત્તા પાઈ મૂકવું પડે, નકર ખાલી આટલું આવે. હવે આ માઇનસ પાઈ વત્તા આ tan ઇન્વર્સ આ 3 ને 2 5. આ 1 - 6 એટલે -5. રેડી? હવે આ tan ઇન્વર્સના ખૂણામાં માઇનસ છે એ ફરીથી પાછું બહાર આવશે અને પાછળો ઉડી જશે એટલે એ 1 થઈ જશે. આટલું થયું. હવે આપણે આ માઇનસ ફરીથી આ પાઈ માઇનસ આ tan ઇન્વર્સ 1 એટલે π/4 આગળની કિંમત છે tanની, એટલે આ π/4 ચોકડી ગુણાકાર કરી તો 4π - π છેદમાં 4. રેડી? આટલું. તો આ આવશે માઇનસ આ 3π છેદમાં 4. જે જમણી બાજુ આપણને આપી છે એનું આવી. રેડી? આટલું. એટલે પહેલી કિંમત પાલન થતું નથી, એટલે આપણે લખી શકશું x બરાબર -1 શક્ય નથી. રેડી? આવી જ રીતે હવે બીજી કિંમત આપણે લેવાની થાય છે. તો બીજી કિંમત x બરાબર 1/6 લેતા x બરાબર 1/6 અને ડાબી બાજુ લખી તો આ ડાબી બાજુ tan ઇન્વર્સ આ 2 ગુણ્યા 1/6 વત્તા tan ઇન્વર્સ આ 3 ગુણ્યા 1/6. આપણે શું કર્યું? ફરીથી ડાબી બાજુમાં xની જગ્યાએ 1/6 કિંમત મૂકી, એટલે આ શું મળશે આપણને? tan ઇન્વર્સ આ બગડો ઉડી જશે એટલે 1/3 વત્તા આ તગડો ઉડશે એટલે 1/2. આટલું મળ્યું. હવે આ બે ખૂણાનો આપણે ગુણાકાર કરી અને ફરીથી ચેક કરશું. તો 1/3 ગુણ્યા 1/2 તો 1/6 જે 1 કરતાં નાનો છે. તો
તો 1 કરતાં નાનું હોય તો આ આપણને મળશે tan ઇન્વર્સ આ 1/3 વત્તા 1/2 છેદમાં 1 માઇનસ 1/3 1/2 આટલું થઈ છે. તો આ આપણે સૂત્ર 1 કરતાં ઓછું હોય તો ડાયરેક્ટ થાય, ગુણાકાર 1 કરતાં વધારે હોય તો આપણે મૂક્યું એમ પાઈ વધતા થાય. હવે આપણે અહીંયા સાદું રૂપ આપી તો અહીંયા ચોકડી ગુણાકાર કરવું ઉપર તો 2 + 3 છેદમાં આ બેનો ગુણાકાર 6. એવી જ રીતે આ 1 આ બે ઉપર 1 છેદમાં 6. રેડી? તો આ આવશે tan ઇન્વર્સ આ 5/6 અને અહીંયા 6 - 1/6. તો આ જોઈ શકો હો બંને પદ સરખા જ છે ઉપર નીચે, એટલે tan ઇન્વર્સ 1 વધશે, બધું સરખું ઉડી જાય. અને tan ઇન્વર્સ 1 એટલે આપણે π/4 લખી, કેમ કે આ tanની 45 આગળની કિંમત 1 થાય. tan π/4 એટલે 1. tan ઇન્વર્સને tan નીકળી જાય એટલે આ π/4 આજે જમણી બાજુ જેટલું આવી ગયું. એટલે આ એક કિંમત પાલન કરી તો માટે લખી શકી ઉકેલ. ઉકેલ શું મળ્યો? 1/6. ઉકેલ બરાબર 1/6. આ એક જ કિંમત આપણી હાલે, આ કિંમત શક્ય નથી. રેડી? આટલું. તો આવી રીતે આપણે ચકાસણી કરવી પડે. તો અહીંયા આપણો આ દાખલો પૂરો થઈ ગયો. માની લો કે MCQની અંદર આ પૂછ્યો હોય તો MCQમાં આપણે શું કરવાનું હોય કે નીચે 4 વિકલ્પ હોય એમાંથી કોઈ પણ પહેલી x ની કિંમત ઉપાડી અને ડાબી બાજુમાં મૂકો, જે એનું પાલન કરે એ આપણો જવાબ થઈ જાય. રેડી? તો એમાં આપણે શું ઓછા માર્કમાં એ રીતે ગણતરી થઈ શકે, જ્યારે વધારે માર્કનો દાખલો પૂછે તો આ રીતે પૂરેપૂરી ચકાસણી કરી અને ગણતરી કરવી પડે. હવે ત્યાર પછી આપણે બધા જ ઉદાહરણ પૂરા કર્યા. હવે આપણે પહોંચ્યા પ્રકીર્ણ સ્વાધ્યાય 2. પ્રકીર્ણ સ્વાધ્યાય 2. રેડી? રકમ આપી है કે નીચેના પ્રતિવિધેયોના મૂલ્ય શોધો. નીચેના પ્રતિવિધેયોના મૂલ્ય શોધો. એમાં પહેલો દાખલો કોસ ઇન્વર્સ આ કોસ 13π/6. આપણને આની કિંમત શોધવાની કીધી છે. શું રકમ આપી છે? કોસ ઇન્વર્સ આ કોસ 13π/6. હવે આપણે સૌ પ્રથમ કોસ ઇન્વર્સને કોસ નીકળે પણ ખૂણો એના વિસ્તારમાં હોવો જોઈએ. કેના? કોસ ઇન્વર્સના. કોસ ઇન્વર્સનો વિસ્તાર 0 થી π, મેક્સિમમ 180 અંશ π. અત્યારે જોઈ શકીએ પાઈની જગ્યાએ 180 મૂકો તો 180 × 13/6 કરો ને, એટલે 180થી તો વધારે આવે, પણ એમને ખબર પડે. જો 6 દુ 12 એના ડબલથી ને વધારે, એટલે 2π થી ને વધારે થાય.
એટલા માટે આ જે ખૂણો રહ્યો એ આપણે એના વિસ્તારમાં નથી, એટલે વિસ્તારમાં લાવવા માટે સાદું રૂપ આપવું પડશે. તો સૌ પ્રથમ આપણે શું કરતા કે જે છેદનું પદ હોય એની નજીકનો આંકડો લેવાય. આ 6 છે તો 6 દુ 12, અહીંયા 12 પાય વત્તા પાય લખું તો એ 13 જ થવાનું છે અને છેદમાં 6. રેડી? આટલું. હવે આ કોસ ઇન્વર્સ કોસ, આ લસામાં આપણે 6 આપી દઈએ તો 12 પાયના છેદમાં 6 વત્તા પાયના છેદમાં 6, આ બંનેના છેદમાં આપણે 6 લસા આપી દીધો. રેડી? આટલું. તો આ આપણને મળશે કોસ ઇન્વર્સ આ કોસ, આ 6 દુ 12 એટલે 2 પાય વધશે વત્તા આ π/6, આટલું થયું. હવે આ કોસ ઇન્વર્સ, હવે આ ત્રિકોણમિતિ વિધેય એનું સાદુરૂપ આપણે 3 સ્ટેપમાં આપતા. સૌ પ્રથમ અહીંયા 2π એટલે પાયવાળું પદ હોય તો વિધેય ન બદલે, એટલે પહેલાં જે વિધેય હતું એ લખી નાખ્યું. ત્યાર પછી પાછળ જે ખૂણો હોય હંમેશા પ્લસ જ લખવાનો, આ ખૂણો લખી નાખ્યો. હવે આગળ પ્લસ નિશાની આવશે કે માઇનસ, એ નક્કી આપણે કરવાની છે. એના માટે આ જે ખૂણો રહ્યો એ કયા ચરણની અંદર આવેલો છે એ આપણે નક્કી કરવાનું થાય. આ 0, π/2, પાય, 3π/2 અને 2π. જોઈએ કે 2π વત્તા 2π અહીંયા આવે વત્તા એટલે 2π થી આ બાજુ હાલવાનું થાય છે, એટલે પહેલું ચરણ થાય છે OLSTC મુજબ પહેલા ચરણમાં બધાય ધન હોય માટે આપણું આ વિધેય ધન જ આવશે. અને હવે આપણે કહી શકશું કે આ જે ખૂણો રહ્યો π/6 એ કોસ ઇન્વર્સના વિસ્તારમાં આવી જાય છે. π/6 બિલોંગ્સ ટુ સૌરુત અંતરાલમાં 0 થી π, એની વચ્ચે આવી જાય છે, માટે હવે એ આપણે કાઢી શકીએ. તો અહીંયા આપણો આ એક પહેલો દાખલો પૂરો કર્યો. ત્યાર પછી આપણે બીજા દાખલાની વાત કરી, એની આપણને રકમ આપી છે. બીજા દાખલાની રકમ tan ઇન્વર્સ 10, tan ઇન્વર્સ આ 10 7 પાયના છેદમાં 6, tan ઇન્વર્સ 10 7 પાયના છેદમાં 6. રેડી? આટલું. હવે આ જે tan ઇન્વર્સનો વિસ્તાર -π/2 થી π/2 વધીને મેક્સિમમ 90 અંશ, પણ 6 કરતાં 7 મોટા કહેવાય અને પડખે પાય, એટલે આ ખૂણો પાયથી નહીં વધારે છે. એટલે જેમ આમાં કર્યું તે પ્રમાણે આમાં સાદુરૂપ આપણે આપવું પડશે. તો tan ઇન્વર્સ આ 10, હવે આ છેદમાં 6 છે તો આ 6ની નજીક આપણે લઈ જવા, 6 પાય વત્તા પાય એટલે 7 થઈ જાય અને છેદમાં લસા 6. રેડી? આટલું. હવે 6 લસામાં આપી તો tan ઇન્વર્સ આ 10, આ 6 પાયના છેદમાં 6 વત્તા પાયના છેદમાં 6 આમ થઈ છે. તો આ 6 આપણે અહીંયા ઉડી જશે. તો આ આવશે tan ઇન્વર્સ 10, tan ઇન્વર્સ આ 10 પાય વત્તા π/6. રેડી? આટલું. હવે આપણે જે અહીંયાથી 3 સ્ટેપ કર્યા હતા એ પ્રમાણે કે આ tan ઇન્વર્સ સૌ પ્રથમ પહેલું સ્ટેપ, પાયવાળું પદ હોય તો વિધેય ન બદલે એટલે tan નું tan. બીજું સ્ટેપ પાછળનો જે ખૂણો હોય એમને મૂકી દેવાનો. રેડી? આટલું. હવે આ ખૂણો ક્યાં આવેલો છે એ નક્કી કરવાનું.
તો જે આપણે એકમ વર્તુળ દોરી એ એકમ વર્તુળની અંદર આ 0, π/2, પાય, તો પાય અહીંયા આવે અને આ પાય વત્તા એટલે આમ હાલે ત્રીજું ચરણ ઓલ એસ ટી. ત્રીજા ચરણમાં tan ધન હોય માટે આ પ્લસ આવશે. હવે tan ઇન્વર્સ ને tan હવે નીકળી જાય, આ π/6 વધે કેમ કે π/6 એ tan ઇન્વર્સના વિસ્તારની અંદર આવેલું છે. વિવૃત અંતરાલમાં -π/2 થી π/2 ની વચ્ચે આવી જાય છે. રેડી આટલું? તો આ આપણો બીજો દાખલો પૂરો કર્યો. એના પછી હવે આગળ દાખલા બધા સાબિતીના પાસે સાબિત કરો. સાબિત કરો. ત્રીજો દાખલો 2 sin ઇન્વર્સ 3/5 ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 24/7. રેડી? આ દાખલો આપણે સાબિત કરવાનો છે. તો સૌ પ્રથમ ડાબી બાજુથી શરૂઆત કરું. ડાબી બાજુ 2 sin ઇન્વર્સ 3/5. રેડી આટલું? હવે પહેલું કામ એ કરું કે જે સાઇન ઇન્વર્સવાળું પદ એને આપણે ટેનમાં ફેરવવું તો ત્રિકોણની મદદથી કાલ આપણે શીખાતા. આ કાટખૂણો, આ બે ખૂણામાંથી ગમે તે એકને થીટા કહો. શું થાય? સામેની બાજુ, આ થીટાની સામેની બાજુ 3/કર્ણ, તો ત્રિપુટી મુજબ આ ચાર. રેડી? તો હવે આપણે આને tan ઇન્વર્સમાં ફેરવી તો tan ઇન્વર્સમાં શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુ 3 છેદમાં પાસેની બાજુ 4. આ tan ઇન્વર્સમાં આપણે ફેરવું. રેડી આટલું? તો આ આપણને મળશે tan ઇન્વર્સ 3/4 વત્તા tan ઇન્વર્સ 3/4. રેડી આટલું? હવે સાઇન ઇન્વર્સને tan ઇન્વર્સમાં ફેરવા પણ આ પદ 2 વખત છે તો આપણે એને 2 વખત સરવાળામાં લખ્યું. કેમ? તો કે tan ઇન્વર્સ 2 વખત હોય તો આપણે tan ઇન્વર્સનું એક જ સૂત્ર છે. એ સૂત્ર મુજબ પહેલાં શું ચેક કરવું પડે? આ બેનો ગુણાકાર. આ 3/4 ગુણ્યા 3/4. આ ગુણાકાર કરી તો 3 × 9 અને 4 × 4 16. તો અંશ કરતાં છેદ વધારે છે એટલે જવાબ 1 કરતાં નાનો થાય છે. તો એ મુજબ અહીંયા આપણે સૂત્ર મૂકી તો tan ઇન્વર્સ આ 3/4 વત્તા 3/4 છેદમાં 1 માઇનસ આ બેનો ગુણાકાર 3/4 ગુણ્યા 3/4. આ કાઉન્સ પૂરું. રેડી આટલું? કેમ કે અત્યારે x ને y બે સરખા. હવે આગળ આપણે જોઈએ તો tan ઇન્વર્સ આના બે છેદ સરખા પણ આપણે એક જ રીતે કરી. આવા ખૂણામાં ચોકડી ગુણાકાર 4 × 12 વત્તા 4 × 12 છેદમાં બેનો ગુણાકાર 4 × 4 16. અહીંયા 1 માઇનસ આ 3 × 9 છેદમાં 4 × 4 16. આમ થયું. હવે આ આવશે tan ઇન્વર્સ 12 વત્તા 12 એટલે 24. 24/16. આ ચોકડી ગુણાકાર કરું તો 16 - 9/16. આમ થઈ છે. રેડી આટલું? છેદ રહ્યા બંનેમાં સરખા ઉડી જશે તો આ વધશે tan ઇન્વર્સ આ 24/7. રેડી આટલું? તો આ આપણી જે જમણી બાજુ આપી છે
એના જેટલું આપણને મળી ગયું. આ જમણી બાજુ આવી ગઈ. તો આ આપણો ત્રીજો દાખલો પૂરો થયો. રેડી? આટલું. ત્યાર પછી આગળ ચોથો દાખલો. સાઇન ઇનવર્સ 8/17 વત્તા સાઇન ઇનવર્સ 3/5 ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 77/36. રેડી? આટલું. તો હવે આ ચોથો દાખલો આપણે સાબિત કરી. તો જુઓ, ચોથા દાખલાની અંદર ડાબી બાજુથી શરૂઆત કરી. આ ડાબી બાજુ શું આપી છે? સાઇન ઇનવર્સ 8/17 વત્તા સાઇન ઇનવર્સ 3/5. રેડી? સૌ પ્રથમ આ બંને પદને આપણે tan ઇનવર્સમાં ફેરવવા પડશે. તો સૌથી પહેલું પદ કાટકોણ ત્રિકોણ દોરી. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો. આ સિવાયના બે ખૂણા, બેમાંથી કોઈ પણ એકને આપણે થીટા કહી. આના માટે ગણતરી કરી તો સામેની બાજુ 8 છેદમાં કર્ણ 17. તો આપણને ખબર છે પાયથાગોરસ પ્રમેય મુજબ આ 15 થાય. આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર 17નો વર્ગ થાય છે. રેડી? તો એ મુજબ આને હવે આપણે tan ઇનવર્સમાં ફેરવી. તો tan ઇનવર્સ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 8/15. એ ત્રિકોણ તો આ જ છે, જોઈએ ગો. તો એના ઉપરથી tan ઇનવર્સ આપણે આ લખ્યું હતું, વાત થાય. tan ઇનવર્સ 3/4. રેડી? આટલું. હવે આપણે જે સૂત્ર મૂક્યું, પહેલાં શું કર્યું? આ બંને પદ ધન હોવા જોઈએ. હવે એનો ગુણાકાર કરીએ અહીંયા. તો 8/15 ગુણ્યા 3/4 ઇઝ ઇક્વલ ટુ આવશે 8×3 = 24 અને 15 × 4 = 60. અંશ કરતાં છેદ વધારે, જવાબ 1 કરતાં નાનો. રેડી? 1 કરતાં નાનો એટલે આ સૂત્ર આવશે tan ઇનવર્સ આ 8/15 વત્તા 3/4 છેદમાં 1 - 8/15 ગુણ્યા 3/4 આ કાઉન્સ પૂરું. રેડી? આટલું. હવે આ tan ઇનવર્સ અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરી. 8 ચોકું 32 વત્તા 15 × 3 = 45 છેદમાં 15 ચોકું 60. આ 1 - 8 × 24 છેદમાં 60. અહીંયા હવે ચોકડી ગુણાકાર. રેડી? આટલું. તો આ આવશે tan ઇનવર્સ આ બેનો સરવાળો 77 છેદમાં 60 અને છેદમાં આ ચોકડી ગુણાકાર 60 - 24 છેદમાં 60 આ કાઉન્સ પૂરું. રેડી? આટલું. તો આ પદ ઉડી જશે. તો આ વધશે tan ઇનવર્સ 77 છેદમાં 60માંથી 24 જાય તો આ 6 અને આ 3 આ 36. તો જે જમણી બાજુ લાવવાની હતી એ આપણી જમણી બાજુ આપણને મળી ગઈ. તો આ આપણો દાખલો પૂરો થયો, સાબિત થયો. રેડી? તો ત્યાર પછી આપણે આગળ
ત્યાર પછી દાખલા નંબર 5, એની રકમ કોસ ઇનવર્સ 4/5 વત્તા કોસ ઇનવર્સ 12/13 ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 33/65. આ આપણે દાખલો સાબિત કરવાનો. ત્યાર પછી બાજુમાં રકમ છઠ્ઠાની લખી નાખીએ આપણે. કોસ ઇનવર્સ 12/13 વત્તા કોસ સાઇન ઇનવર્સ 3/5 ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 56/65. રેડી. ત્યાર પછી 7મો દાખલો, એની રકમ tan ઇનવર્સ 63/16 વત્તા tan ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 5/13 વત્તા કોસ ઇનવર્સ 3/5. તો અત્યારે આપણે દાખલા નંબર 5થી ગણતરી ચાલુ કરીએ. તો દાખલા નંબર 5ની ડાબી બાજુ રકમ આપી છે કોસ ઇનવર્સ 4/5 વત્તા કોસ ઇનવર્સ 12/13. સૌ પ્રથમ tan ઇનવર્સમાં પદ ફેરવવા માટે આપણે ત્રિકોણ દોરી બાજુમાં. તો આ પહેલા માટે કાટકોણ ત્રિકોણ. કોસ એટલે પાસેની બાજુ, પાસેની બાજુ 4/કર્ણ ત્રિપુટી મુજબ આ 3. તો આ આપણને પહેલું પદ જે રહ્યું એ tan ઇનવર્સ શું મળ્યું? સામેની બાજુ 3 પાસેની બાજુ 4. તો એ મુજબ આપણને મળ્યું tan ઇનવર્સ 3/4. હવે આપણે આના માટે ત્રિકોણ બનાવી. તો કાટકોણ ત્રિકોણ બનાવી. તો આ કાટખૂણો, આ સિવાયનું કોઈ પણ એક ખૂણો થીટા કહો. તો કોસ ઇનવર્સ પાસેની બાજુ 12/કર્ણ 13. તો હવે આ ત્રિપુટી છે 5, 12 ને 13 એટલે આ 5 થાય છે. એ મુજબ tan ઇનવર્સ સામેની બાજુ 5 પાસેની બાજુ 12 5/12. રેડી. હવે tan ઇનવર્સવાળા બે પદે આપણે પહેલાં ચેક કરવું પડશે. 3/4 ગુણ્યા 5/12. તો આ 5 × 15 અને 12 × 48. અંશ કરતાં છેદ વધારે છે, જવાબ 1 કરતાં નાનો થાય છે. 1 કરતાં નાનો થાય એટલે રેગ્યુલર સૂત્ર મૂકી શકીએ. tan ઇનવર્સ 3/4 વત્તા 5/12 છેદમાં આ 1 - 3/4 ગુણ્યા 5/12. આ કાઉન્સ પૂરું. રેડી. આટલું. હવે આ થાય છે tan ઇનવર્સ અહીં ચોકડી ગુણાકાર 12 × 36 વત્તા 5 × 20 છેદમાં 12 × 48. અને અહીંયા 1 - 3 × 5 = 15 અને 12 × 48. આ કાઉન્સ પૂરું. તો આ આવશે tan ઇનવર્સ આ 36 ને 20 56/48 અને અહીંયા ચોકડી ગુણાકાર 48 - 15/48. રેડી. તો છેદ ઉડી જશે. તો આ મળશે tan ઇનવર્સ 56/48 15 જાય તો 33. તો આ
આપણે tan ઇન્વર્સ 56/33 મળ્યું, પણ સાબિત કરવાનું છે એ cos ઇન્વર્સ છે. એટલે આના માટે પાછો ત્રિકોણ આપણે બનાવી, કાટકોણ ત્રિકોણ. આ કાટકોણ જો આ શું છે? tan ઇન્વર્સ. સામેની બાજુ 56 પાસેની બાજુ 33. રેડી? પાયથાગોરસ પ્રમેય મુજબ આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર 65નો વર્ગ થાય, એટલે આ 65 આવી ગયો. તો આ પાલન કરે છે. માટે હવે આ ત્રિકોણ ઉપરથી આને કોસ ઇન્વર્સ લખી તો પાસેની બાજુ 33 કર્ણ 65. તો આ જમણી બાજુ આપણી સાબિત થઈ. રેડી? આટલું આ સાબિત કર્યું આપણે. ત્યાર પછી છઠ્ઠા દાખલા માટે જોઈ ફરીથી એની ડાબી બાજુ લખી. આ ડાબી બાજુ કોસ ઇન્વર્સ 12/13 વત્તા સાઇન ઇન્વર્સ 3/5. રેડી? હવે આપણે ફરીથી આ બંને પદને આપણે tan ઇન્વર્સમાં ફેરવી. તો એના માટે ત્રિકોણ દોરી. સૌ પ્રથમ આના માટે ત્રિકોણ દોરી આપણે. આ કાટકોણો, આ થીટા. કોસ ઇન્વર્સ એટલે પાસેની બાજુ 12 કર્ણ 13. તો ત્રિપુટી મુજબ આ 5. તો આ tan ઇન્વર્સ આપણને મળ્યું સામેની બાજુ પાસેની બાજુ 5/12 વત્તા. એવી જ રીતે આના માટે આપણે ત્રિકોણ દોરી. આ કાટકોણો, આ થીટા. સામેની બાજુ 3/કર્ણ 5. તો આ 4. તો આ આવશે tan ઇન્વર્સ સામેની બાજુ 3 પાસેની બાજુ 4. રેડી? આટલું. હવે tan ઇન્વર્સનું સૂત્ર મૂકી તો આ 5/12 ગુણ્યા 3/4. તો 5 × 15, 12 ચોકું 48. અંશ કરતાં છેદ વધારે, જવાબ 1 કરતાં નાનો. એટલે આ જ સૂત્ર થશે. તો એ સૂત્ર મુજબ આ આવશે tan ઇન્વર્સ આ x તરીકે 5/12 વત્તા 3/4 1 માઇનસ આ બેનો ગુણાકાર 5/12 3/4. આ કાઉન્સ પૂરું. રેડી? આટલું. તો આ આપણને મળ્યું tan ઇન્વર્સ. અહીં ચોકડી ગુણાકાર કરી તો 5 ચોકું 20, 12 36, 12 ચોકું 48. અને અહીંયા 1 માઇનસ 5 15 અને 12 ચોકું 48. હવે અહીંયા ચોકડી ગુણાકાર કરીએ તો tan ઇન્વર્સ આનો સરવાળો 20 ને 36 56, 56/48 અને 48 માઇનસ 15/48. રેડી? આટલું આમ થયું. હવે આ 48 ઉડી જશે. આ આવશે tan ઇન્વર્સ 56/48 માઇનસ 15 એટલે 33. તો આ tan ઇન્વર્સ 56/33. હવે ફરીથી આને આપણે જમણી બાજુ સાઇન ઇન્વર્સમાં છે. તો આના માટે ત્રિકોણ દોરી. એ ત્રિકોણ એટલે આ જ થાય છે સામેની બાજુ પાસેની બાજુ. તો એના ઉપરથી આપણે સાઇન ઇન્વર્સમાં જવાબ લખવાનો છે. તો સાઇન ઇન્વર્સમાં જવાબ શું થાય? સામેની બાજુ 56 કર્ણ 65. તો આ આપણી જમણી બાજુ મળી ગઈ. રેડી? આટલું. તો આ દાખલો છઠ્ઠો સાબિત થયો. ત્યાર પછી દાખલા નંબર 7ની અંદર જોઈ તો ડાબી બાજુ tan ઇન્વર્સ 63/16 આપી છે અને જમણી બાજુ આ બે પદ સરવાળામાં આપ્યા છે. તો જમણી બાજુથી આપણે શરૂઆત કરીએ તો આ જમણી બાજુ સાઇન ઇન્વર્સ 5/13
વત્તા કોસ ઇન્વર્સ 3/5. રેડી? આટલું. હવે ફરીથી આ બંનેને ત્રિકોણ દોરી tan ઇન્વર્સમાં ફેરવી તો આપણે જોઈ શકીએ આ જે રહ્યું એ માટે આ ત્રિકોણ છે, સામેની બાજુ 5/13. તો એના ઉપરથી આપણે tan ઇન્વર્સ લખી તો સામેની બાજુ 5 પાસેની બાજુ 12 વત્તા અને આ જે પદ રહ્યું એનો ત્રિકોણ આ છે માટે એને tan ઇન્વર્સમાં ફેરવી તો સામેની બાજુ 3 પાસેની બાજુ 4. રેડી? આટલું. તો બંને પદને આપણે tan ઇન્વર્સમાં ફેરવા. હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીએ. 5/12 ગુણ્યા 3/4. તો 5 × 15 અને 12 × 48. અંશ કરતાં છેદ વધારે છે, જવાબ 1 કરતાં નાનો. એટલે હવે આપણું જે સૂત્ર રેગ્યુલર આજે છે એ સૂત્ર મુજબ દાખલો થાય છે. અને સેમ દાખલો જો અહીંયાથી રકમ પાછી ઇનાઈ જ બની ગઈ, અહીંયાથી રકમ ઇનાઈ બની ગઈ. tan ઇન્વર્સ 56/33. દાખલા નંબર 7. સાબિત કરો કે tan ઇન્વર્સ 63/16 બરાબર sin ઇન્વર્સ 5/13 વત્તા cos ઇન્વર્સ 3/5. રેડી? તો આપણે આ વખતે જમણી બાજુના જે બંને પદ આપ્યા સરવાળામાં, તો આ વખતે જમણી બાજુથી શરૂઆત કરી. સૌ પ્રથમ આ બંને પદને આપણે tan ઇન્વર્સમાં ફેરવી. તો આના માટે આપણે પહેલાં ત્રિકોણ દોરી. આ કાટખૂણો sin ઇન્વર્સ સામેની બાજુ છેદમાં કર્ણ 5/13 તો પાસેની બાજુ 12. રેડી? તો આને આપણે tan ઇન્વર્સમાં ફેરવી તો tan ઇન્વર્સ સામેની બાજુ 5 પાસેની બાજુ 12 વત્તા તો tan ઇન્વર્સ થયું. એવી જ રીતે આના માટે આપણે ત્રિકોણ દોરી. આ કાટકોણ ત્રિકોણ, આ કાટકોણ આ આવશે પાસેની બાજુ 3 કર્ણ 4 તો ત્રિપુટી મુજબ આ 4 આવશે. તો આને આપણે tan ઇન્વર્સમાં ફેરવી તો સામેની બાજુ 4 પાસેની બાજુ 3 4/3. રેડી? તો આ બંને પદને આપણે tan ઇન્વર્સમાં ફેરવા. હવે આ બે ખૂણાનો ગુણાકાર કરી તો 5/12 ગુણ્યા 4/3. તો ઉપરના પદ 4 × 5 = 12 × 36. અંશ કરતાં છેદ વધારે, 1 કરતાં જવાબ ઓછો. તો આને આપણે tan ઇન્વર્સમાં ફેરવી તો tan ઇન્વર્સનું સૂત્ર મૂકી તો હવે 1 કરતાં ઓછો એટલે કંઈ પ્રોબ્લેમ થાય છે નહીં. તો આ આવશે 5/12 વત્તા 4/3 છેદમાં આ 1 - 5/12 અને 4/3. આ સૂત્ર મુજબ આપણે કિંમત મૂકી. સરવાળો હોય તો ઉપર સરવાળો, અહીંયા વિરોધી માઇનસ. હવે આપણે આગળ સાદું રૂપ આ ચોકડી ગુણાકાર કરું તો 5 × 15 વત્તા 12 × 48 છેદમાં 12 × 36. એવી જ રીતે આ 1 - 5 × 20 અને 12 × 36 આમ થશે. ત્યાર પછી આ આવશે tan ઇન્વર્સ. અહીંયા ચોકડી ગુણાકાર કરી આ છેદમાં 1. આ બેનો સરવાળો 8 ને 5 13 અને આ 65 છેદમાં 36. અહીંયા ચોકડી ગુણાકાર કરી તો 36 - 20 છેદમાં 36. રેડી? આટલું. હવે આ પદ ઉડી જશે તો આ આવશે tan ઇન્વર્સ
આ 65ના છેદમાં 36 માઇનસ 20 એટલે આ આપણને 16 મળ્યું. તો સોરી, આ 15 વત્તા 48 63, 8 ને 5 13, 63. તો આ 63ના છેદમાં 100. તો આપણે ઓલરેડી tan ઇન્વર્સમાં જે માટે આ આપણી ડાબી બાજુ આવી ગઈ. આ દાખલો આપણો સાબિત થઈ ગયો. રેડી? આટલું. હવે 8મો દાખલો જોઈએ, જેની રકમ આપણને આપી tan ઇન્વર્સ 1/5 વત્તા tan ઇન્વર્સ 1/7 વત્તા tan ઇન્વર્સ 1/3 વત્તા tan ઇન્વર્સ 1/8 બરાબર π/4. રેડી? તો આમાં ડાબી બાજુમાં 4 પદ આપ્યા છે. તો ડાબી બાજુથી આપણે શરૂઆત કરી. તો tan ઇન્વર્સ 1/5 વત્તા tan ઇન્વર્સ 1/7 વત્તા tan ઇન્વર્સ 1/3 વત્તા tan ઇન્વર્સ 1/8. આ 4 tan ઇન્વર્સવાળા પદ સરવાળાની અંદર આપેલ છે. હવે આપણને ખબર છે આપણે સૂત્ર લાગુ પાડવું હોય તો બબે પદ સરવાળામાં લાગુ પાડી શકીએ. આ 2 પદ વચ્ચે અને એ જ રીતે આ 2 પદ વચ્ચે. તો પહેલાં આપણે એનો ગુણાકાર કરી અને જોઈ. તો આ બેનો ગુણાકાર આ 1/5 ગુણ્યા 1/7. તો આ 1/7 ગુણ્યા 5 35, અંશ કરતાં છેદ વધારે 1 કરતાં ઓછું. એટલે આમાં આપણે સૂત્ર મૂકી શકશું જે રેગ્યુલર આ મૂક્યું હતી એ જ પ્રમાણે આનો ગુણાકાર ચેક કરી. 1/3 1/8 1 ગુણ્યા 1 1 8 તરી 24, અંશ કરતાં છેદ વધારે એ 1 કરતાં નાનું. તો આ આવશે tan ઇન્વર્સ આ 1/5 વત્તા 1/7 છેદમાં 1 માઇનસ 2નો ગુણાકાર 1/5 ગુણ્યા 1/7. રેડી? આટલું. પણ આજે સૂત્ર લાગુ પડતાથી એમાં 2 વખત આ 2 થઈને થયું સેમ, એવી જ રીતે આ 2 થયું વત્તા tan ઇન્વર્સ આ થાય 1/3 વત્તા 1/8 છેદમાં 1 માઇનસ 1/3 ગુણ્યા 1/8. રેડી? આટલું. હવે આના માટે આપણે ચોકડી ગુણાકાર કરીએ અહીંયા. તો tan ઇન્વર્સ આ 7 એકા 7 વત્તા 5 એકા 5 છેદમાં 7 ગુણ્યા 5 35. આ 1 માઇનસ અને આ બેનો ગુણાકાર 1 ગુણ્યા 1 અને આ 7 ગુણ્યા 5 35 પ્લસ tan ઇન્વર્સ. એવી જ રીતે અહીંયા ચોકડી ગુણાકાર કરી. તો 8 વત્તા 3 છેદમાં 8 તરી 24. આ 1 માઇનસ આ 1/24. આ કાઉન્સ પૂરું. રેડી? આટલું. હવે આ tan ઇન્વર્સ આ આવશે 7 ને 5 12, 12/35 અને અહીંયા ચોકડી ગુણાકાર 35 માઇનસ 1 છેદમાં 35 વત્તા એવી જ રીતે અહીંયા tan ઇન્વર્સ આ 8 ને 3 11 છેદમાં 24 અને અહીંયા ચોકડી ગુણાકાર કરું તો 24 માઇનસ 1 છેદમાં 24. રેડી? અહીંયા છેદ ઉડી જશે, અહીંયા છેદ ઉડી જશે. તો tan ઇન્વર્સ આ આવશે 12/35માંથી 1 જાય તો 34 વત્તા tan ઇન્વર્સ આ 11/24માંથી 1 જાય તો 23. રેડી? હજી અહીંયા આપણે બગડો ઉડાડી. તો tan ઇન્વર્સ આ 6 દુ 12 અને 17 દુ 34 વત્તા tan ઇન્વર્સ 11/23. રેડી? આટલું. ફરીથી છેલ્લી વખત
આ એક સૂત્ર મૂકી અને હવે ફરીથી અહીંયા એક વખત સૂત્ર મૂકી આ બેનો ગુણાકાર જોઈ 6/17 ગુણ્યા 11/23 રેડી। તો 11 ગુણ્યા 6 આ 66 અને છેદમાં આ 23 ગુણ્યા 17 કેટલા થાય છે? આ 23 ગુણ્યા 17 તો આ 23 7 તરી 21 7 દુ 14 ને 2 16 આ આવશે 391। તો અંશ કરતાં છેદ વધારે જ છે માટે જવાબ 1 કરતાં ઓછો। એટલે જે આ સૂત્ર મૂક્યું હતું બેમાં એ જ પાછું અહીંયા આવશે। તો tan ઇન્વર્સ આ 6/17 વત્તા 11/23 છેદમાં 1 - 6/17 અને 11/23 રેડી આટલું। અને હવે આગળ આ tan ઇન્વર્સ ચોકડી ગુણાકાર કરી તો 23 ગુણ્યા 6 6 તરી 18 અને 12 ને 1 13 138 ગુણ્યા 6 અને 17 ગુણ્યા 11 170 187 છેદમાં બેનો ગુણાકાર આપણે કર્યો તો 391। એવી જ રીતે આ 1 - આ બેનો ગુણાકાર આ રહ્યો 66 છેદમાં 391 રેડી આટલું। તો આવશે tan ઇન્વર્સ આનો સરવાળો કરી 8 ને 7 15 આ 12 ને 325 છેદમાં 391 અહીં ચોકડી ગુણાકાર કરી 391 - 66 છેદમાં 391 રેડી આટલું। છેદ સરખા ઉડાડી દો આ આવશે tan ઇન્વર્સ 325 છેદમાં આ બાદબાકી કરીએ આપણે તો 11 માંથી 6 જાય તો 5 8 માંથી 6 જાય તો 2 તો આ આવશે 325। આ કેન્સર માટે વચ્ચે 1 રેડી। અને આપણને ખબર છે કે 1ની 10માં આપણે કિંમત મૂકી તો આ tan ઇન્વર્સ અને આ થાય tan π/4 રેડી આટલું। તો tan ઇન્વર્સ ને tan નીકળી જાય આ π/4 વધે જે આપણે સાબિત કરવાનું હતું જમણી બાજુ આપણને મળી ગઈ રેડી। તો આ દાખલો આપણો સાબિત થઈ ગયો। અહીંયા સુધી રાખી હવે પછી આગળ 9થી દાખલા નવા લેક્ચરની અંદર શરૂઆત કરશું।